हेलो दोस्तों, नमस्कार। जय द्वारकाधीश। तो આપણે બે ત્રણ ચાર દિવસ પહેલાં કુકર માટેની આ મરચીમાં દવા છાંટી હતી. એમાં અમુક ટકા રિઝલ્ટ આવ્યું છે. જો અમુક ટકા જે કુકર સુધરી છે, અને હજી તો આ કુકર છે જ. તો આમાં લગભગ ઘણા પ્રયોગ કરી લીધા અને દવા પણ બધી વાપરી. કુકરનું પ્રમાણ હજી છે જ, એટલે એક ધારી હજી મરચી ખોઈલી નથી, હજી કુકેડ જ છે. જોવા તો અત્યારે તો આમાં ખડની દવા છાંટીએ છીએ નીચે બાસાલીન, આવી રીતના ભૂંગળું પહેરાવીને ગોલને એમ. તો આમાં જે છે ને મરચીમાં કુકેડ નથી જતી. તો કુકેડ માટે કોઈ જો બેસ્ટ દવા હોય તો જે કંઈ વ્યુઅર્સ છે, જો કદાચ કોઈ ખેડૂત મિત્રો જોતા હોય તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. કારણ કે જો અત્યારે મરચી આપણી સારી જ છે. જો ઘેરો આખો અત્યારે આપણે સાનિયામાં જ ઊભા છીએ. મરચાં પણ સરસ બંધાઈ ગયા છે. જોવા નથી વાંધો. અને આપણે એકવાર ઉતારી લીધા હતા, તો આ નવા છે. અને ફ્લાવરિંગ પણ કન્ટિન્યુ ચાલુ જ છે બધું. જો આ બધા ફ્લાવરિંગ સરસ છે, પણ એક આ કુકેડનો પ્રશ્ન છે, એ ઉકેલ નથી આપતો. અને અત્યારે હાલ જો આ બધો ઘેરો જ છે આપણો, એ સાનિયાનો છે. અને આ બાજુ જે સામેની સાઈડ છે, નારિયેળી દેખાય છે, એ બાજુ રેવા અને રામેવ છે. એમાં 50-50 છે. 19 ચા રામેવ ને 13 ચા જેવા રેવા એવું કંઈક છે. અને અત્યારે આપણે સાનિયાના ઘેરામાં છીએ. તો ફ્લાવરિંગ કન્ટિન્યુ છે અને સરસ ફ્લાવરિંગ છે જુઓ. પરંતુ આપણે એક જ પ્રશ્ન છે અત્યારે હાલ, કુકેડ નથી જતી. આ જુઓ, આ પાન જુઓ, હાવ કોકડાઈ ગયા છે. તો અત્યારે તો કુકેડ જતી જ નથી. જોવા તો આપણી મરચી આવી છે, અને આપણે પણ સાનિયા વાવેલી છે. જો મરચાં અડધા રહી ગયા હતા, એ પાકી પણ ગયા છે. અને આ બીજા નવા, અને ફ્લાવરિંગ સુપર છે. ત્યારે હાલ મરચીમાં બીજો કોઈ પ્રશ્ન નથી, પરંતુ એક જ પ્રશ્ન છે કુકેડનો. તો ઘણી એગ્રોવાળા જે પ્રિફેર કરે છે દવાઓ, એ આપણે છાંટતા હોય છે, પરંતુ અમુક ટાઈમે રિઝલ્ટ આપણને એગ્રોવાળા જેમ કહેતા હોય એ પ્રમાણે નથી મળતા. અને અત્યારે આપણી મરચી લગભગ 3-3.5 ફૂટની હશે. જો આ લાંબી, તો અત્યારે જો આટલી ઊંચી છે મરચી. તો આ મરચીનો ઘેરો થઈ ગયો છે. ને જો ફ્લાવરિંગ સરસ, મરચાં પણ સરસ છે. તો મલ્ચિંગમાં છે. અને અહીંયાથી આપણે 2 ભાગ કરેલા છે. અહીંયા આપણું ટપકનું ફુવારા પાથરેલા છે. તો આ બાજુ બધે જો આવી રીતના મરચી કન્ટિન્યુ, મરચું બધું બંધાયેલું જ છે સરસ. પણ આપણો પ્રશ્ન એક જ છે કે આપણે આમાં કુકેડ નથી જતી, એ જ મોટો પ્રશ્ન છે અત્યારે હાલ. મરચાં જો બંધાઈ ગયા છે સરસ. નીચેથી બતાવું તમને, પાકી પણ ગયા છે. આમાં એકવાર આપણે ઉતારીને લીલા વેચી નાખ્યા હતા. તો અત્યારે હાલ આ પ્રમાણે પોઝિશન છે આપણી મરચીની. તો કેવી લાગી અમારી મરચી, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અને તમે ક્યાંથી જોવો છો એ પણ કમેન્ટ કરજો. તો આ પ્રમાણે છે આપણો ઘેરો મરચીનો. તો અત્યારે બાસાલીને ગોલનું દવા છાંટવાનું કામ ચાલે છે. અહીંયા પાટલાઓમાં જોવા ઝીણું ઝીણું ખડ છે. એમાં ભૂંગળું પહેરાવીને આમ નીચે આપણે મારી દેવાનું છે, જેથી કરીને આપણે બીજી બધી માંડવીની મોસમ છે, સિઝન ચાલુ છે, એમાં નીંદવાનું આપણને સમય ન મળે, તો થોડુંક ઓછું થઈ જાય ખડ. તો આ પ્રમાણે મરચી છે. તો પ્લીઝ મરચી માટે એક લાઈક કરજો. અને વરસાદથી આપણે માંડ બચાવી છે. હમણાં વરસાદને પવન હતો એ પહેલાં, તો માંડ સુધરી છે. તો મરચી માટે એક લાઈક જરૂરથી કરજો. મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. જય જવાન, જય કિસાન.